રાજકોટ જિલ્લાના ઉપલેટાના તેલંગાણા ગામમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને માવઠાના કારણે પાકને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉપલેટાના તેલંગાણા ગામમાં કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાની વેઠવી પડે છે। ખેતરમાં પાકનું વાવેતર કરવા માટે મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી વાવેતર કર્યું હોય પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ કુદરતી આફત સામે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે, જેને કારણે ખેડૂતે ધિરાણ અને રૂપિયા વ્યાજે કે ઉછીના લીધા હોય છે, ઉધારી કરીને પણ વાવેતર કર્યું હોય છે અને ખેડૂતો માટે સરકાર દ્વારા સહાય અને યોગ્ય વળતર અને તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની જશે। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હું ખેડૂત એભાદુદા બેરા। આજે 3 દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું। આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર, બિયારણ, દવા, આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે। એની સામે અમારા જે મોલ થાય છે, કપાસ છે, સોયાબીન છે, માંડવી છે, અટાણે હારામાં હારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો। અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાત આખી હેકાઈ, બીજે દી બપોર વારો આવે જો હરાજીમાં જાય તો ભાવ ન મળે। એટલે આવા ખેડૂતની એવી માઠી દશા છે કે કોઈ સીમા નથી। એક બાજુ કુદરતનો માર, એક બાજુ ભાવનો તકલીફવાળું। આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરા આમાં ખેતીમાં થોડુંક કોઈક ધ્યાન દો, આવો તો નાની સૈન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી, કોઈ નાની સૈન ખેતી કરે એવું નથી, કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી ઉજે એમ તો હું ખેતી કરે નાની સૈંગે। એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો, તાત્કાલિક સર્વે કરાવો। 2 દી તડકો નીકળે હુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય। એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા સારું થાય। નકર ખેડૂત કાંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય। અત્યારે તો વિચાર કરો, અમે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીણ સારો હોય કે અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે। એટલે ધિરાણ ઉપાડ્યા છે, અમારે ધિરાણનું શું કરવું, ધિરાણમાં કંઈક માફી કરે એવી કંઈક સહાય કરે, કંઈક વારે આવે। નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય। એના કરતાં કોઈક વારે આવો અને ટેકો લ્યો ખેડૂતને, વારે આવો, કોઈક વારે આવો।